જય શ્રી કૃષ્ણ. અહીં ઉપસ્થિત સર્વને મારા પ્રણામ. જલારામ સદાવ્રત પરિવાર તરફથી અહીં ઉપસ્થિત માનવંતા મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, અમારા આજના યજમાન રંજનબેન કાનાબારેન ફેમિલી, અમારા આજના બીજા યજમાન ચંદ્રકાંતભાઈ ભારડિયા એન્ડ ફેમિલી તથા ઉપસ્થિત સર્વનું ત્રિદિવસીય સંત શ્રી જલારામ ચરિત્ર સત્સંગ મહોત્સવમાં હાર્દિક સ્વાગત છે. ભારતીય સંસ્કૃતિ પ્રકૃતિ અને ઈશ્વર બંનેને સમાન રીતે પૂજે છે અને કોઈ પણ કાર્યના આરંભ પહેલાં ઈશ્વર પાસેથી આજ્ઞા અને આશીર્વાદ બંને મેળવે છે. તમસોમાં જ્યોતિર્ગમય ઉપનિષદમાં આ શ્લોક કહે છે કે હે પ્રભુ, અમને અંધકાર તરફથી જ્ઞાનના તેજ તરફ લઈ જાઓ. જ્ઞાન અને તેજના પ્રતીક રૂપે આપણે દીપ પ્રાગટ્ય કરીએ છીએ, જેના માટે હું અમારા અન્નપૂર્ણા દેવી સમાન દેવીબેન અને જ્યોત્સનાબેનને આમંત્રણ આપું છું કે જેથી તેઓ દીપ પ્રાગટ્ય કરે અને આપણા શુભ કાર્યની શરૂઆત કરે. દીપ પ્રગટાવવાથી જેમ અજવાળું થયું, જિંદગીમાં પણ અંધકાર મટાડજો. આવી ન જાય ક્યારેય મનમાં અકળ, નમીને હું રહું સદા, માં આવું અમને શીખવાડજો. હવે આપણે આપણા શુભ કાર્યમાં આગળ વધીએ તો તમને હું થોડુંક અમારી સંસ્થા વિશે જણાવી દઉં. તો જલારામ સદાવ્રતની સ્થાપના કોરોના કાળમાં શ્રીમાન પ્રફુલ્લ ભટ્ટે કરી હતી. જ્યારે લોકડાઉનની શરૂઆત થઈને ત્યારે પ્રફુલ્લભાઈ કે જેમના માટે સેવા પરમો ધર્મ છે, તેમને થયું કે જેઓ એકલા રહે છે અને જેઓ પોતાની મૂળભૂત જરૂરિયાત માટે બીજા પર આધારિત છે, તો તેમની સેવા હું કઈ રીતે કરું, તેમને હું કઈ રીતે મદદરૂપ થાઉં. અને એનો વિચાર આવ્યો કે જો હું બધાને ભોજન પૂરું પાડું તો કેવું. અને તેમના આ વિચારને અમલમાં મૂકીને તેમણે દરરોજ લગભગ 220 જેટલા મીલ્સ વિના મૂલ્યે પહોંચાડ્યા છે, જેમાં તેમને સાથ અને સહકાર મળ્યો છે દેવીબેન અને સંતોષ ડે કેરના પૂરા સ્ટાફનો અને વોલન્ટિયર્સનો. કહેવાય છે ને કે જે લોકો બીજાની ભલાઈ કરવાની પસંદ કરે છે ને, તેના ભલા માટે જગતની સર્વ શક્તિઓ કામ કરે છે. તે પ્રમાણે સમય સમયે પ્રફુલ્લભાઈને આપ સર્વનો સાથ અને સહકાર મળતો રહ્યો અને આજે અમારી સંસ્થાને લગભગ 3થી વધારે વર્ષ થઈ ગયા છે અને આજે અમે લગભગ 75 to 80 મીલ્સ એવરી ડે અમે પહોંચાડીએ છીએ અને ઘણા બધા લોકો છે જે અમારા સેન્ટરમાંથી પણ કલેક્ટ કરી જાય છે. અમે દર ગુરુવારે અહીં લેસ્ટરમાં હોમલેસ પીપલને ફૂડ પહોંચાડીએ છીએ. અમે ઇન્ડિયામાં પણ ગૌચારો, નાના બાળકોને ભોજન, જરૂરિયાતમંદોને રાશન કીટ પહોંચાડીએ છીએ. આમ તો જલારામ બાપાની કથામૃતનો લાભ અમને મળે એવી ઈચ્છા અમારી 2 વર્ષથી હતી, પરંતુ કહેવાય છે ને કે હરિ ઈચ્છા જ સર્વોપરી. ઈશ્વરની જ્યારે ઈચ્છા હોય ને ત્યારે જ આપણા મનોરથ પૂર્ણ થાય. અને અમે જ્યારે ફેબ્રુઆરી 2022માં લંચ ક્લબનું ઉદ્ઘાટન કર્યું ત્યારે અમારો ભેટો પૂજ્ય શાસ્ત્રીજી શ્રી રમણીકભાઈ દવે સાથે થયો અને અમને થયું કે હવે અમારા મનોરથ પૂર્ણ થશે. અને આજે નવેમ્બર 2023માં જલારામ બાપાની કૃપાથી, આપ સર્વના સાથથી અને પૂજ્ય શાસ્ત્રીજી રમણીકભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અમે ત્રિદિવસીય સંત શ્રી જલારામ ચરિત્ર સત્સંગનું આયોજન કર્યું છે. પૂજ્ય શાસ્ત્રીજી રમણીકભાઈ દવે, જેમનો પરિચય હું આપું ને તો જેટલું કહીએ ને એટલું ઓછું છે. તો એમના માટે હું અમારા સંસ્થાના ફાઉન્ડર પ્રફુલ્લભાઈ ભટ્ટને આમંત્રણ આપું છું કે જેઓ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી રમણીકભાઈ દવે માટે 2 શબ્દો કહે. જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓ બહેનોને. બોલો જલારામ બાપા કી જય. ઓકે, પૂજ્ય શાસ્ત્રીજી રમણીકભાઈ દવે વિશે તો જેટલા શબ્દ કહીએ એટલા ઓછા છે.
કારણ કે એનો પરિચય તો ઓલરેડી સ્પીક્સ ફોર ઇટ સેલ્ફ કે એ ઓલરેડી પ્રખ્યાત છે. છતાં પણ આજે બે શબ્દ પૂજ્ય શાસ્ત્રી જી રમણીકભાઈ દવે તરફથી. પૂજ્ય શાસ્ત્રીજી રમણીકભાઈ દવે જામનગર જિલ્લામાં જામ આંબરડી ગામ માં એનો જન્મ થયેલો હતો 16/12/1972. એમના બાપુજીનું નામ જીવાભાઈ દવે અને માતૃશ્રીનું નામ જસુબેન દવે. પ્રાથમિક શિક્ષણ એને ગામમાં મેળવ્યું. ત્યારબાદ મહર્ષિ મહેશ યોગી ધાર્મિક સંસ્થામાં ધ્યાન યોગ વગેરેનું જ્ઞાન મેળવ્યું, પ્રાપ્ત કર્યું. તે બાદ તે વગેરે બીજું જ્ઞાન મેળવ્યા બાદ ત્યારબાદ શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય, જેમાં આપણે MA કહીએ ને તો સંસ્કૃતમાં MA પ્રાપ્ત કરવી એવી પદવી મેળવી. શુક્લ્ય જુવેદ મંત્રો સહિત વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જાગૃતિબેન સાથે વિવાહ ગ્રંથમાં જોડાયા. ત્યારબાદ તેમને 2 બાળકોનો જન્મ થયો છે, જે દીકરીનું નામ છે વાગીશા અને એના સપુત્ર છે રાગેશભાઈ. પૂજ્ય શાસ્ત્રીજી 212માં લેસ્ટર રહેવા આવ્યા. પહેલાં એ લિસ્બન પોર્ટુગલમાં રહેતા હતા. અત્યારે એના પરિવાર સાથે એ લોકો 116 નિકલસ રોડ ઋષિમેડમાં રહે છે. તો કોઈને બી કોન્ટેક્ટ કરવો હોય તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. પૂજ્ય શાસ્ત્રીજી અનેક દેશોમાં કથા કરી ચૂક્યા છે. એની કથામાં છે જે કથા શ્રીમદ ભાગવત કથા છે, શ્રી રામકથા છે, શ્રી શિવ કથા છે, શ્રી દેવી ભાગવત કથા, શ્રી હનુમંત કથા, શ્રી જલારામ ચરિત્ર, ગીતા સત્સંગ, સુંદરકાંડ પાઠ, 108 હનુમાન ચાલીસા પાઠ, લગ્ન વિવાહ વિધિ અને હોમ હવન વગેરે વસ્તુ કરાવે છે. એ સિવાય એ લોકોએ પૂજ્ય શાસ્ત્રીજીએ ક્રૂઝ શિપમાં બી કથા કરેલ છે. પૂજ્ય શાસ્ત્રીજી અનેક દેશોમાં કથા કરી ચૂક્યા છે, જેમાં ભારત, UK, પોર્ટુગલ, હોલેન્ડ, જર્મની, કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એવા દેશોમાં બી કથા કરી ચૂક્યા છે. તો આ 3 દિવસ માટે પૂજ્ય શાસ્ત્રીજી આપણી વચ્ચે બિરાજમાન થયા છે. પૂજ્ય જલારામને કેન્દ્રમાં રાખીને આપણે સૌને દિવ્ય કથામૃત રસાયણ કરાવશે. તો આવો આપણે વિનંતી કરીએ કે આજનો સત્સંગનો મંગલ પ્રારંભ કરે.